આપણે આવી ગયા છીએ ત્યારે કરણસિંહજી મેન રોડ ઉપર, જ્યાં આપણા ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની એક મહા રેલી યોજાઈ રહી છે. આપને બધાને ખબર છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. એમાં મહાનેતાઓનું આગમન એક એવું કંઈક દર્શાવી રહ્યું છે. સવાલ ઊભા થઈ રહ્યા છે કે શું જેને ટિકિટ મળેલી છે એમની લોકપ્રિયતા શું ઘટી રહી છે? શું એના કારણે ભાજપના દિગ્ગજ નેતાઓ ગ્રાઉન્ડમાં પ્રચાર કરવા માટે આવ્યા છે? વધુ વિગત આપણે અહીંના પ્રજાજનો પાસે જાણીએ. રાજકોટના લોકો ભાજપના છે અને ભાજપ રાજકોટનું છે. બંને એકબીજાના છે, પૂરક છે અને હંમેશા કામ કરતા રહ્યા છે. રાજકોટની પ્રજા ભાજપ સાથે જ છે. નારી શક્તિ છે, એનું ગૌરવ આપણે ભાજપ જ છે અને ભાજપને જ વોટ આપવાના છે બધા. આપણને આજની રેલીમાં જે જન સમર્થન મળ્યું છે એ જ બતાવે છે કે રાજકોટ હંમેશા ભાજપનું છે. શોર્ટમાં એક જ વસ્તુ કહીશ કે અત્યારે જે રીતે રોડ શોમાં પુષ્પની વર્ષા થાય છે, 26 તારીખે એ જ રીતે કમળની વર્ષા થશે. મતદાન થશે અને કમળનું જ થશે અને અમે 72 સીટો જીતશું એનો અમને પાકો વિશ્વાસ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ અને લોકલાડીલા હર્ષભાઈ સંઘવી આજે અમારા રાજકોટમાં પધારેલ છે. એ એટલા માટે આવે છે કે જે એના લોકોની લોકચાહના, અહીંના જે કાર્યકરો છે, અહીંના જે પ્રતિનિધિઓ છે, બહેનોથી માંડીને ભાઈઓ સુધીના બધાને એને એક પરિવારની હૂંફ આપવા માટે આવે છે. બીજી કોઈ રાજકીય પક્ષની જાહેરાત માટે કોઈ એમને જરૂરિયાત જ નથી. એક પારિવારિક વાતાવરણ, એક પરિવારનો મોભી તમને મળવા માટે આવે ત્યારે કેટલો વિશેષ આનંદ થાય. એના માટે આજે રાજકોટની ધન્યધરા ખૂબ જ ધન્ય થઈ ગઈ છે અને આ રીતે લોકલાડીલા અમારા હર્ષભાઈ સંઘવી રાજકોટમાં પધારેલ છે. ડેપ્યુટી સીએમ આવ્યા છે, એના વિશે શું કહેશો આપ? એના વિશે તો તમે લાઈવ જોઈ રહ્યા છો કે હજારોની સંખ્યામાં રાજકોટની જનતા જોડાણી છે અને 28 તારીખે જે 72 સીટ ભાજપની આવવાની છે એનું પરિણામ આજે દેખાઈ રહ્યું છે. રાજકોટની જનતાને ભાજપ ઉપર ભરોસો છે. એટલે આજે આ રોડ શો છે એમાં સ્વયંભૂ પબ્લિકો આપ જોઈ રહ્યા છો, ગલી ગલીમાં વેપારીઓ એનું સ્વાગત કરી રહ્યા છે. બહુ બોડી સંખ્યામાં મહિલાઓ પણ સાથે જોડાઈ છે. 28 હું ટૂંકમાં એટલું કહીશ કે 28 તારીખનું રિઝલ્ટ છે એ આજનો રોડ શો બોલે છે અને કોંગ્રેસને પણ જડબાતોડ જવાબ મળી ગયો છે અને ઝાડુવાળા પણ અહીંયા સાફ થઈ ગયેલા દેખાય છે. જે રીતે તમે કહ્યું, અત્યારે નવા કોર્પોરેટ જે નવા ચહેરા આવ્યા છે એને અમુક સમાજ સાથે વાદ વિવાદ ચાલુ છે. શું એની કંઈ અસર ભાજપની સીટ ઉપર પડે એવી શક્યતા ખરી? બિલકુલ નહીં. એ માત્ર વાહિયાત વાતો છે. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ માત્ર કમળને જોવે છે. પારિવારિક, ધર્મ, જ્ઞાતિ બધાથી પરે છે. લોકોને એક આવું જે છે એ આ અનગિનત મનગળત વાતો છે, એનું ક્યાંય પણ અસર ક્યાંય જ નથી. 18 વોર્ડમાં જ્યારે આ પ્રચાર થતો હોય, સાંજે સભાઓ થતી હોય, એમાં આપ લાઈવ જઈ શકો છો અને આપ જોઈ શકો છો દરેક કાર્યકર્તા જે બી નવા ઉમેદવાર ચૂંટાણા છે એને પૂરેપૂરું સમર્થન આપે છે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર ઉપર વિશ્વાસ છે, કમળ ઉપર વિશ્વાસ છે. વ્યક્તિથી કોઈ દિવસ ક્યારેય ભારતીય જનતા પાર્ટી વ્યક્તિથી ચાલી નથી. આ એક પ્રક્રિયા છે કે એક આજે આ ઉમેદવાર આવ્યા છે તો પાછળ બીજા કોઈ આવશે. આ સીટ બદલતી રહે છે, કાયમી કોઈની આ સીટ નથી. એ ભારતીય જનતાના કાર્યકર્તાને એ વાતની ખબર છે. આપણે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીની એવી અચાનક શું જરૂર પડી કે ગઈકાલે ભુજમાં અને આજે રાજકોટમાં મહારેલી કરવાનો એ લોકોને કેમ કરી હશે? એ કોઈ જરૂરિયાત નથી. તમે સમજો કે આજે જ્યારે ડેપ્યુટી સીએમ છે અને જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી લડાતી હોય તો લોકો સાથે કાર્યકર્તાઓને વિશ્વાસ દેવડાવવા માટે, રાજકોટની પ્રજાને કહેવા માટે કે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો આપની સાથે છે, એવી કોઈ જરૂરિયાત નથી. આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે કે જ્યારે પણ આવી ચૂંટણીઓ આવતી હોય ત્યારે ડેપ્યુટી સીએમ ખુદ વડાપ્રધાન પણ ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર કરવા માટે આવતા હોય છે. એટલે એવી કોઈ જરૂર નથી. જે વોર્ડમાં અનુભવી કોર્પોરેટર હતા એની બદલે તે નવા ચહેરાઓ આવ્યા છે. શું લાગે છે નવા ચહેરાઓ ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં એ જ શક્તિ પ્રદર્શન કરી શકશે? 100% કરી શકશે. શું કામ ન કરી શકે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આપ એક વખત આખા ગુજરાતનું જોવા જાઓ તો
વાહન ચલાવતા હોય ને એને પણ ટિકિટ આપી છે. એટલે એવું કોઈ જ હોતું નથી. બધાના ઉમેદવારો છે એને જે પાર્ટીની સૂચના હોય, જે પાર્ટીનું કામ છે, ઉમેદવારોને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં એટલું કહેવામાં આવે છે કે જનપ્રતિનિધિની વચ્ચે રહેવાનું છે, લોકોના કાર્ય કરવાના છે, લોકોની વચ્ચે રહેવાનું છે. એટલે 100% જે 5 વર્ષ હોય એને અનુભવ હોય તો જે આવ્યા છે એ પાર્ટીની વિચારધારા સાથે જ સંકળાયેલા છે. એટલે અનુભવી ધીમે ધીમે એ લોકો શીખી જાય છે. બાકી એવું નથી હોતું કે લોકોની વચ્ચે રહેવાનું છે અને ઉમેદવાર કાર્યકર્તા જ છે, બીજા કોઈ નવા આવેલા નથી.